માંડવી તાલુકાનું ધોકડા ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત. ધોકડા ગામ સૌથી વધુ ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતું આ ગામ છે. 550 જેટલી વસ્તી ધરાવતું આ ગામ છે. લોકો ખેતીવાડી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ ગામની અંદર છેલ્લા 6 મહિનાથી પાણીનો અભાવ છે. 1000 રૂપિયા આપી ઘરોઘર પાણીના ટેન્કર મંગાવવા પડે છે. પશુઓ માટે પીવાનું પાણી પણ નથી મળતું. ગાયો માટે લીલા ચારાની બહુ જ અછત છે. ગામના રસ્તાઓ પણ ખખડધજ હાલતમાં છે. ધોકડા ગામની પ્રાથમિક શાળામાં 80 જેટલા બાળકો અભ્યાસ કરે છે. શિક્ષક ફક્ત 2 જ છે. એક શિક્ષક તો સતત રજાઓ પર હોય છે. એક શિક્ષકથી આખી શાળા ચલાવવામાં આવે છે. આ બધી સમસ્યાઓ માટે સ્થાનિક લોકો છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની લેખિત મૌખિક અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આ ગામથી હંમેશા ઓરમાયું વર્તન કરવામાં આવે છે. ભરતસિંહ કેશુભા, માજી સરપંચ શ્રી ધોકડા. આજે આપના માધ્યમથી જણાવું છું કે ધોકડાથી ભાડે 3 કિલોમીટર રસ્તો બહુ જ તદ્દન ખરાબ છે અને હાલે કોઈ 3-4 વખત અરજીઓ ધારાસભ્યને આપવા છતાં હું રૂબરૂ ગયેલ છું, તેમ છતાં આ બાબતે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ લગભગ 2 વર્ષથી તો રોડ બહુ ખરાબ છે અને 10 વર્ષથી આ રોડ બન્યો છે, તેના પાછળ કોઈ જોવા પણ આવ્યું નથી. તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલ છે, પછી માંડવી તાલુકા ભાજપના યુવા પ્રમુખ સુરેશભાઈ સંઘાને 2-4 વખત રજૂઆત કરેલ છે, લેખિત કરેલ છે, મૌખિક કરેલ છે, તેમ છતાં કોઈ પણ અહીંયા દરકાર કરતું નથી, કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. અને આ રોડ મંજૂર થઈ ગયો છે એવું કહેવામાં આવે છે, પણ અમને હજી સુધી કોઈ જાણ કરવામાં આવી નથી. અમારા ધોકડા ભાડે રોડના બંને સાઈડ ઉપર ગાંડા બાવળ ઝાડી એટલા પ્રમાણમાં વધી ગયેલ છે, જે વાહનો આવે છે તો 2 વ્હીલરવાળાને સાઈડમાં બાવળની બાજુમાં ઊભું રહેવું પડે છે, નહીંતર મોટો અકસ્માત થવાની ભીતિ રહેલી છે. આ રસ્તા આ જે સમસ્યાઓ સામે આવી છે, હા, તો આ સમસ્યા માટે સરપંચશ્રીને કઈ રીતની રજૂઆતો કરવામાં આવી છે અને સરપંચશ્રીએ શું આશ્વાસન આપ્યું? સરપંચશ્રીએ મને લેખિત લેટર પેડ લખી આપેલ છે, ધોકડા સરપંચશ્રીએ લખી આપેલ છે, મોટીબાડીના સરપંચશ્રીએ લખી આપેલ છે. હું રૂબરૂ ભાજપ કાર્યાલય માંડવી ગયો છું. અમૂલભાઈ ડેઢિયાને રૂબરૂ રજૂઆત કરેલ છે. અનિરુદ્ધભાઈ દવેના જે સાધુ સાહેબ બેસે છે કાર્યાલયમાં, એમને પણ રજૂઆત કરેલ છે. અને પછી આ દુર્ગાપુરના જે મહેશ્વરી છે, અનિરુદ્ધભાઈના ખાસ માણસ છે, એમણે પણ મૌખિક લેખિત કેટલી વખત રજૂઆત કરેલ છે, પણ આ બાબતે અમારું ગામ ધ્યાનમાં લેવામાં નથી આવતું. એનું મુખ્ય કારણ એ છે કે અમારી શેરડી સીટ તાલુકા પંચાયતની કોંગ્રેસમાં ભાડેના અરવિંદસિંહ જાડેજા જીતી ગયા છે, તેથી ભાજપવાળા અમારા ગામ પ્રત્યે વાલા ડબલાની નીતિ અપનાવે છે. એ કહે છે કે તમે અમારા પક્ષમાં હાલે મતદાન નથી કર્યું એટલે થોડોક ટાઈમ લાગશે. હવે કેટલો ટાઈમ લાગશે એ તો સમય જ બતાવશે. આ ગાંડા બાવળ વિશે તાલુકામાં PWD ઓફિસમાં 2-3 વખત હું લેખિત મૌખિક રજૂઆત કરી આવ્યો છું, તેમ છતાં કોઈ પણ બાવળ કટિંગ નથી કરાવતું. હવે જો ચોમાસું આવી જશે, આ બાવળ વધવાના છે, 2 બાજુ રોડ સાંકડો થઈ ગયો છે, એકમાર્ગી થઈ ગયો છે. આ રસ્તા બાબતે તમને ખાસ જણાવવાનું કે આ રસ્તાનો બંને બાજુ કટિંગ થાય અને રસ્તો પહોળો કરવામાં આવે અને જલ્દી જેમ બને એમ તાત્કાલિક ડામર રોડ મઢવામાં આવે. આ રોડને 10 વર્ષ ઉપરનો સમય થઈ ગયો. હા, આ રોડ ઉપર અમે કોઈ ગામમાં બીમાર હોય તો આ રસ્તા ઉપર અડધો પોણો કલાક આ 3 કિલોમીટરમાં જતાં ટાઈમ લાગે છે. જો 2 વ્હીલર ના હાલી શકતો હોય તો રિક્ષા અને જે નાની 4 વ્હીલ ગાડી છે એમાં તો બહુ પછડાટ લાગે છે. ટ્રેક્ટરમાં તો બેસી શકાય. અને ડિલિવરીવાળો ભાઈ માણસ કોઈ હોય તો માંડવી પહોંચતા પહેલાં ભાડી ધોકડાની વચ્ચે ડિલિવરી થઈ જાય એવો ટાઈમ છે. જે ખાસ કરીને આ જે ધોકડા જે વચ્ચે આ ગામ આવેલું છે, તો આ ધોકડા ગામથી કરી અને ભાડે સુધી અને ખાસ કરીને કોળાઈ સુધી કેટલા ગામડાઓ આ રસ્તા ઉપર લાગુ પડે છે? આ રસ્તા ઉપર તો ખાખરથી કરી મુંદ્રા તાલુકાના બીજડા, કોળાઈપુર, કોળાઈ, મદનપુરા એ બધા અહીંયાથી ગઢસીસા જાય ને તો શોર્ટકટ રસ્તો છે. ઓછામાં ઓછા રાણથી ફેરો ફરીને આવે તો 10 કિલોમીટરનું અંતર વધારે થાય અને અડધો પોણો કલાકનો ટાઈમ પણ વધારે થાય. અને અહીંયાથી જાય તો અડધો કલાકનો સમયનો બચાવ થાય અને વહેલી તકે પહોંચી શકે એમ છે.
છે પાણી આ ગામમાં પીવાનું નથી આવતું. આ અમને ઢોકળાથી માંડવી જે નર્મદા લાઈન જાય છે એમાંથી અમને જો ઢોકળા ગામને પાણી પીવા માટે આપવામાં આવે તો માણસોને અને પશુધન માટે ખાસ ઉપયોગી છે. અત્યારે ઉનાળો છે, બહુ તીવ્ર ગરમી છે, અત્યારે પાણીની તંગી છે. 400-400, 500-500 રૂપિયાના ટેન્કર મગાવીએ છીએ, એના જગ્યાએ અત્યારે 800 ને 1000 રૂપિયા લેવામાં આવે છે. અને તળાવમાં પાણી પીવા લાયક નથી, પશુધનને પાણી પીવા નથી. એક આ ગામના પાણીનો ટેન્કર નથી, પણ પાણીની લાઈનમાંથી થોડું પાણી આપે છે. પશુધન આ ગામમાં 300 જેવું પશુધન છે. પછી ગામમાં 550 જેવી વસ્તી છે. તો પાણીની તો મુખ્ય જરૂરિયાત રહે. પાણી મોટો પ્રશ્ન છે. પાણીનો તાત્કાલિક કંઈ નિવેડો કરવામાં આવે. બીજું આ પશુધન માટે ઉનાળો છે, તંગી છે, ઘાસ પાણી નથી કાંઈ, તો થોડું ઘણું આ શેઠ દાતા જે અન્ય ગામોમાં મોકલાવે છે તે અમારા ગામમાં મોકલાવતા નથી. અમારા ગામમાં મહાજન નથી, ભાનુશાલી નથી, વાણિયા નથી, કોઈ સાવકારી વસ્તી નથી. તો આ વાણિયાને જૈનોને પણ અમારી એક અપીલ છે કે આ ગામ પ્રત્યે પણ જરાક લાગણી બતાવે. પાણીની સમસ્યા તો છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા છે. પાણી છે જ નહીં. પાણીનો અમારા ગામમાં એક ઢોકળાથી 3 કિલોમીટર દૂર એક બોર છે, પણ પાણીની લાઈન એવી છે, પાણી ગામમાં પહોંચતું નથી. વચ્ચે મોટર ચાલુ કરીને વચ્ચે પાણી તૂટી જાય છે. અત્યારે જુઓ ટેન્કરના 2-3 ટેન્કર ચાલુ છે. હવે રોજના ઓછામાં ઓછા 8-10 ટેન્કર ગામમાં આવે છે. રોજના 800-1000 રૂપિયા એક ટેન્કરનો પાણીનો દેવો પડે છે. આજુબાજુ ક્યાં વાડીઓ નથી, પાણી નથી, બધી તકલીફ છે. આ માંડવી તાલુકામાં લગભગ 70-75 પંચાયતો છે, તેમાં ઢોકળા ગામમાં વધારેમાં વધારે પાણીની તકલીફ છે. સૌપ્રથમ આપનું નામ અને પરિચય ને આજે ઢોકળા ગામમાં કઈ રીતના સમસ્યાઓ સામે આવી છે? મારું નામ અજીતસિંહ તખુબા જાડેજા, માજી સરપંચ ઢોકળા. સમસ્યાઓમાં એમ છે સાહેબ કે ભાડઈ ઢોકળા રોડ કેટલા સમયથી તૂટી ગયેલ છે, તે પણ કામ અધૂરું છે. ઓલા કોળાવાળા રોડમાં પાપડીનું, બીજું પ્રાથમિક સુવિધાઓ નથી, શિક્ષકોની ઘટ છે, અને પાણીની તકલીફ છે. તો તંત્ર જેના ફરજમાં આવે એ કરે. અમે પહેલેથી ભાજપના છીએ. અને બીજું કે આગામી ચૂંટણીમાં આ કામો અમારા કામ ધ્યાનમાં નહીં લે તો અમે ચૂંટણી બહિષ્કાર પણ કરશું.